સુરતમાં ફરી એક સરકારી કર્મચારી લાશ લેતા ઝડપાતા ચકચાર મચી ગઈ છે। સુરતમાં એન્ટી કરપ્શન બ્યુરોએ સફળ ટ્રેપ ગોઠવી જિલ્લા પંચાયતની સિનિયર એકાઉન્ટ ક્લાર્ક અને તેના પુત્રને લાશ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો છે। સુરત જિલ્લા પંચાયત કચેરીની ખેતીવાડી શાખામાં ફરજ બજાવતી સિનિયર એકાઉન્ટન્ટ ક્લાર્ક રૂપલબેન ટેલર સામે એસીબીએ ટ્રેપ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી। ફરિયાદી અને અન્ય કર્મચારીઓના વર્ષ 2022 થી 2024 સુધીના ટીએ અને એલટીસી બિલ પાસ કરાવવા બદલ રૂપલબેન ટેલરે લાંચની માંગણી કરી હતી। આક્ષેપ મુજબ 33 કર્મચારીઓએ ટીએ બિલ પ્રતિકાર કર્મચારી 1500 રૂપિયા અને 13 કર્મચારીઓના એલટીસી બિલ પ્રતિ કર્મચારી 1000 રૂપિયા પ્રમાણે કુલ 62,500 રૂપિયાની માંગ કરવામાં આવી હતી। ફરિયાદી લંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે સુરત એસીબીને સંપર્ક કર્યો હતો। ગત રોજ એસીબીની એક જાગૃત નાગરિકથી ફરિયાદ મળેલી। ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત સુરત સિનિયર એકાઉન્ટન્ટ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રૂપલબેન ટેલર કે જેઓએ ખેતીવાડી વિભાગના કર્મચારીઓ જેઓના ટીએ બિલ તેમજ એલટીસીના બિલો મંજૂર કરવાના આવેજ પેટે 1000 તેમજ 1500 એ લેખે ટોટલ 61,500 રૂપિયાની માગણી કરેલી, જે પૈકી ફરિયાદી પાસે એક 30,000 રૂપિયા એકત્રિત થયેલા, જે ગતરોજ મેળવવા એને પોતાની પાસે બોલાવેલો અને 30,000 રૂપિયાની ગેરકાયદેસરની લાંચની માગણી કરી એ સ્વીકાર કરતા ગતરોજ તેઓ તથા તેમનો પુત્ર જીલ ટેલર એમની અટકાયત થયેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। આ જે રૂપલબેન છે તે લગભગ પણ જો કંઈ એવી હકીકત મળી આવશે તો એ દરેક દિશાએ અમે તપાસ કરનાર છીએ। ફરિયાદના આધારે એસીબી દ્વારા છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું। છટકા દરમિયાન રૂપલબેન ટેલરે પોતાનો પુત્ર જીલ ટેલર મારફતે 30,000 રૂપિયાની લાંચ સ્વીકારી હતી। જાહેર રોડ ઉપર ઓમકાર હાઇટ્સ નજીક ઉગત ભેસાણ રોડ પર વિસ્તારમાં લાંચની રકમ સ્વીકારવા જ એસીબીની ટીમ બંનેને ઝડપી પાડ્યા હતા। આ સમગ્ર ટ્રેપ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. ધડુકની આગેવાની હેઠળ કરવામાં આવી હતી, જ્યારે મદદનીશ નિયામક આર.આર. ચૌધરીએ સુપરવિઝન કર્યું હતું। એસીબીએ હાલ આરોપીઓ સામે વધુ તપાસ હાથ ધરી રહી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।